અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન અવદુંબરની છત્રછાયામાં અત્રે ગુરુયામૃતના પારાયણ નિમિત્તે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. જનાર્દન કહે છે, પછી શું થયું? ગુરુ મહારાજે કૃપા કરી મૃત પુત્રને સજીવન કર્યો, મૃત પતિને સજીવન કર્યો, પછી શું થયું? અલગ કહે છે નિરંજન, ગુરુ લીલાનો કોઈ પાર નથી. ગાણગાપુરમાં એક બ્રાહ્મણ રહેતો હતો, પરમ વૈરાગી અને કર્મ વિશારદ, કર્મ માર્ગમાં પ્રવીણ. કોઈ દિવસ પ્રતિગ્રહ કરવાનો નહીં, મહેનત કરીને જે મળે એટલું જ લેવાનું, કોઈ આપે કશું સીધું સીધું તો લેવાનું નહીં. હવે એનો નિયમ પરાન્નનો સંપૂર્ણપણે ત્યાગ, ઘરમાં જે બને તે જ ખાવાનું, બજારનું બધું બંધ. અન્ન દોષને બહુ માનતો હતો. અન્નમાંથી બને છે મન અને પાણીમાંથી બને છે વાણી. માટે આ બે બાબતો જેટલી શુદ્ધ હોય એટલા આચારને વિચાર શુદ્ધ રહે. વિચાર સારા કરવા તો અન્ન ઉપર પહેલો કંટ્રોલ જોઈએ. અન્નમાંથી મન બને છે તો બજારનું કશું જ ના ખાય. કોઈ દિવસ કોઈની જોડે વાદ વિવાદ કરવાનો નહીં. ગામમાંથી સૂકી ભિક્ષા માગી લાવવાની, એની રસોઈ અને એની પત્ની આમાંથી જે બનાવે એ જ ખાવાનું. પૈસા કમાવા માટે મહેનત પણ ના કરે. એની પત્ની બહુ ક્રોધી હતી, એને એનો ધણી આ બધા નિયમો પાળતે ગમે નહીં. આ શું? ગામમાં ગાણગાપુરમાં નૃસિંહ સ્વામી મહારાજનો મુકામ થયો ત્યારથી રોજ ત્યાં બ્રાહ્મણ ભોજન થાય, સરસ જાત જાતની બધી આઈટમો બને અને બધા જમવા જાય, સહકુટુંબ સહપરિવાર. પણ આ પેલો બ્રાહ્મણ જાય જ નહીં. એ ભિક્ષા માગી લાવીને જે આવ્યું એમાંથી બચારો ખાઈને હોઈ જાય. એની પત્ની ના ગમે નહીં કે આ હજારો બ્રાહ્મણો જમે છે, જમવા જઈએ તો દક્ષિણા મળે, લાડવા ખાવા મળે, બધું મળે, અને આ મારો ધણી કશે જતો જ નથી. એને આગ્રહ કરે, તમે ચાલો. કે ના, હું નહીં આવું, તારે જવું જ જા, હું તને રોકતો નથી, પણ હું તો નહીં જાઉં, હું તો ઘરનું જ ખાઈશ. એને અન્ન દોષનો બરાબર, અન્નનો મહિમા બરાબર ખબર પડી ગયેલી. પેલી માથા પછાડે કે આ હું કોને પાણી બેઠી, આ દરિદ્રીને હું કામ પાણી. વારે ઘડીએ જરાક કંઈ આમંત્રણ આવે એના પતિને કહે ચાલો, એનો પતિ કે ના, હું નહીં આવું, તારે જવું જ જા. એમાં એક ગામમાં એક વખત એને ઘરે આમંત્રણ આવ્યું કે ચાલો અમારે જોડા જમાડવાના છે, તમે બે જણા જમવા આવજો. પેલી તો ખુશ થઈ ગઈ. એના પતિને કે ચાલો કાલે જોડા જમાડવાના છે અને પાત્ર પણ મળશે, દક્ષિણા પણ મળશે અને સારામાં સારું મીઠાઈને પરસણ હાથે જમવાનું પણ મળશે. એનો ધણી કે તારે જવું જ જાવું, નહીં આવું. એટલે પેલા શેઠિયાને કીધું મારા પતિને આવે, હું એકલી આવું તો ચાલે? કે ના, ધણી વગર હું કોઈને જમાડું નહીં, કે પતિ પત્નીને જોડે જવું પડશે કે. અને એણે ઘેર એના લોટા પછાડ્યા. આ મારા બાપાએ કહ્યું આને પરણાવી દીધી, મારે કેટલા હારા ઘરના માગા આવતા હતા, આ કહ્યું મારું કરમ ફૂટ્યું, આની જોડે મને કંઠાડી દીધી. બીજાના ઘર ગયો તો કેટલી સુખી થાત, જાત જાતની વેરાયટીઓ ખાવા મળે. આ તો ભિક્ષામાં જે આવ્યું તે ખાવું પડે બચારાને. ભિક્ષામાં કોઈ ઊંધિયું થોડું આપે, એ તો બધું કાઢ્યું, આંડો આપે ને ખીચડી આપે, લોટ આપે. સૂકી ભિક્ષા બચારો માગી લાવે, દાળ ચોખા મળે એમાંથી રાંધીને ખાવાનું. રોજ કંકાસ કરે. એમાં ધનિક બ્રાહ્મણના ઘરનું આમંત્રણ જ્યારે એના પતિએ ના સ્વીકાર્યું ત્યારે એનો તો મિજાજ એવો ગયો, સિદ્ધિ નૃસિંહ સ્વામી પાસે ગઈ. ગુરુ મહારાજ અમારો ધણી પાસે જમવા જતો નહીં, અને એટલે મને આ તકલીફ છે કે એના મને જમવા કોઈ બોલાવતું નથી કે છે. એના ભેગો મારો હું ત્યાગ કરી દો બધા કે છે. ગુરુ મહારાજ કીધું જા તારા પતિને બોલાવી લાય. એટલે પેલા એના પતિને લઈને ગઈ. એના પતિએ ગુરુ મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ગુરુ મહારાજે કીધું ભાઈ તારી પત્નીના મિષ્ટાનને ખાવાનું મન થાય છે, તારી પત્નીની વાસના તું પૂરી કર, કુળ સ્ત્રીનો મન દુભાવું નહીં. તો પાણીને લાવ્યો છે ને પેલો કે પણ મારો નિયમ છે, પરાગને લેતો જ નથી હું કોઈ દિવસ, આજ સુધી બહારનું જમ્યો નથી, કોઈ જગ્યાએ રિસેપ્શનમાં નહીં, લગ્નમાં નહીં, કશે જ નહીં, ઘરનું જ જમું છું કહે છે. પેલા કે પણ એને ખાતર તું જા, હું તને કહું છું કે તું જા. ગુરુ મહારાજની આજ્ઞા થઈ એટલે કીધું તમારી આજ્ઞા છે એટલે જઉં છું, બાકી મારી ઈચ્છા નથી. એની પત્નીને થયું કે હાસ, આટલા વર્ષો પછી પહેલી વાર ચૂલા ઉપર ગોદડું મૂકવાનો વખત આવ્યો, નહીં તો રોજ ચૂલો ફૂંકવો પડતો હતો બચારીને. હવાર પડે ને હાથ પડે, ટીપા પડે રોટલા. અરે ખાઈ ગઈ બ્રાહ્મણને ઘરે. પેલા એ તો સંકલ્પ કર્યો અને બ્રાહ્મણ ભોજનનો, અને બધાને બેહાડી દીધી, પંગત પડી ગઈ ત્યાં, બધા જોડે જોડે ગોઠવાઈ ગયા પતિ પત્નીઓ જોડે, અને અન્ન પીરસાયું. એ વખતે જ્યાં જમવાનો નમઃ પાર્વતી પતય હર હર, પેલી તો બે વાર બોલે મોટેથી હર હર, પહેલી વાર આવેલી એટલે મોટેથી બોલે, બધા કરતા એનો અવાજ બહાર જાય. અને જ્યાં એણે જોયું તો એ બધા જમવા બેઠેલા એમના પતરાળામાં આવીને કૂતરા અને ડુક્કર અને બિલાડીઓ બધી ખાતી હતી, કૂતરાને ભૂંડ ખાતા હતા. અને એને થયું અરે અહીંયા કૂતરાને ભૂંડ ખાતા હોય, થાળીમાંથી ખબર પડી, ઊભી થઈ, એના ધણીને ભાત પકડીને ઊભો કર્યો. ઓઢા, આ ખબર નહીં પડી આ કૂતરાને ભૂંડ ખાય છે. ગુરુ મહારાજે એવી લીલા કરી કે એને એકલીને જ દેખાય કૂતરાને ભૂંડ ખાય છે, તો બીજા કોઈ ના દેખાય. ઊભો કર્યો, ઓઢા, આ ખોતું હશે, કૂતરાને ભૂંડ ખાય છે કે છે આ વસ્તુ તને ખવાય? પેલો કે તારે લીધે મારું ગરમ ફૂટી ગયું, તારે લીધે હું આવ્યો છું, હું તો આવવાનો જ નહોતો કે છે કે તારે લીધે આવું પડ્યું મારે કે છે. અને પાછો ચાલો હવે બંને જ્યાં નૃસિંહ સ્વામી પાસે ગયા, પહેલાં ફરિયાદ કરી, આ એના લીધે હું ગયો તમારે કહેવા દઈએ ને અહીંયા તો કૂતરાને ભૂંડ ખાતા હતા કે છે કે.
ઋષિ સ્વામી મહારાજે કીધું એની પત્નીને જોયું પરાન્નમાં કેવું હોય છે તે આ તો પાત્રતા હોય આ દિવ્ય દ્રષ્ટિ હોય ને તો જ ખબર પડે કે આ પરાન્ના એટલે ભૂંડને કૂતરાએ ખાધેલું એઠું એને પરાન્ના કહેવાય. કે ગુરુ મહારાજ પછી કોઈ દાડો મારા ધણીને નહીં કહું ચાલ બહાર જમવા ગમે તેવું આમંત્રણ હોય અમે ન લઈ જવું એને કહે છે કે પેલો ધણી કહે પણ હું તો જઈને બેઠો હવે મારું હું ગુરુ મહારાજ કે મારી આજ્ઞાથી ગયો છે મારે તારો નિયમનો ભંગ થયો નથી તારો નિયમ જો બંધ છે જા એમાં તને જરાય દોષ નથી. પછી પેલા બ્રાહ્મણે કીધું આને જરા સમજાવો કે આ ફરી આવી જીદ ના કરે. ગુરુ મહારાજ કે જો બેન આ તારા પતિએ જે નિયમ લીધો છે ને બહુ સારામાં સારો નિયમ છે એનાથી તારું કલ્યાણ છે એનું કલ્યાણ તારે રોજ રોટલા ટીપા પડે એટલું જ ને પણ કલ્યાણ બેનું છે કે એટલે પેલી પછી તો ક્યાં જમવા જવાય ને ક્યાં ના જવાય એટલે અહીંયા આગળ એના બધા ગુરુ મહારાજ બધા નિયમો બતાવે છે. કોઈને ઘેર બ્રાહ્મણ જમાવાનો સંકલ્પ કર્યો હોય કે જમાડવાનો છે અને એને કોઈ બ્રાહ્મણ ના મળે અને વખતે જે બ્રાહ્મણ પરાન્ન ના લેતો હોય એને પેલો તેડવા મારી ઘર જમવા ચાલો ને જો ના જાય તો પરાન્નનો ત્યાગ કરનારા એ વખતે જમવા જવું પડે અને ના જાય તો એને દોષ લાગે. કર્મ લોપાપત્તિમાં જમવા જવું પડે એને કહેવાય. જે છોકરા પોતાના મા બાપની માએ પજવતા હોય કામ કરાવતા હોય એના ઘરનું જમાય નહીં. જે ઘરમાં અધમનો પૈસો આવતો હોય અધર્મનો દ્રવ્ય આવતો હોય એ ઘરમાં જમાય નહીં. જે ઘરમાં વૈશ્વદેવ ના થાય પૂજા ના થતી હોય દેવની સંધ્યા ના થતી હોય જે ઘરમાં ભગવાનને અન્ન એટલે થાળ ધરાવવાના આવતો હોય એ ઘરમાં જમાય નહીં. જેના ઘરમાં તામસી કૃપણ માણસો રહેતા હોય કંજૂસો એના ઘરમાં જમાય નહીં. બ્રાહ્મણ હોય પણ સોનીનો ધંધો કરતો હોય એની ઘર જમાય નહીં. પછી જેના ઘરમાં જુગારનો પૈસો આવતો હોય એને ઘર ના જમાય. જેના ઘરમાં મદિરા માઉસનું સેવન થતું હોય વ્યસની માણસો જેના ઘરમાં રહેતા હોય એના ઘરમાં જમાય નહીં. સ્નાન સંધ્યા થતી ના હોય એના ઘર જમાય નહીં. વિશ્વાસઘાત કરતા હોય છે ના જમાય નહીં ઘેર. બધા બહુ નિયમો બતાવે છે અહીંયા. આ બધું જોવા જઈએ તો એવું થાય કે ઘેર જ ખાવું કે કઈ જમાય. પછી એને બધા જમવું કઈ કે ગુરુને ઘેર જમાય ત્યાં જમવામાં તો નહીં. માતુલ ઘેર જમાય માના માતૃપક્ષમાં જમાય જમાઈને સાસરીમાં જમવામાં વાંધો નહીં. જે અનાસક્તિથી બ્રાહ્મણ રહેતો હોય એને ઘેર ખાસ જમાય. જે બ્રાહ્મણ બ્રહ્મકર્મનું એટલે દ્વિજાચારનું બરાબર પાલન કરતો હોય એની ઘેર જમાય. એટલે બ્રાહ્મણે પૂછ્યું કે દ્વિજાચાર કયા તમે મને સમજાવો. એટલે ગુરુમાં જવાય દ્વિજાચાર સમજાવે છે. આ બ્રાહ્મણના આચારના માધ્યમથી હવે અહીંયા આખી દિનચર્યા બતાવવામાં આવ્યા છે. આ બધાને લાગુ પડે એવા નિયમ હવે શરૂ થાય છે અહીંયાથી બરાબર સાંભળવા જેવા છે. એક વખત નૈમિષારણ્યમાં પરાશર મુનિએ ઋષિ સભામાં આ દ્વિજાચારની વાત વિસ્તારથી સમજાયેલી અને એ અહીંયા ઋષિ સ્વામી મહારાજ આ બ્રાહ્મણ દંપતીને બતાવે છે જેણે પરાન્નનો ત્યાગ કરેલો એને કે જો ભાઈ દરેકનો એ નિયમ છે કે બ્રાહ્મ મુહૂર્તમાં જાગી જવું પથારીનો ત્યાગ કરવો. પહેલો જ નિયમ અઘરો પડ્યો છે. પહેલા જ બોલે ક્લીન બોલ્ડ અડધા તો આમાં જીરોમાં દાડિયા ગુલ થઈ જવાના. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું. બ્રાહ્મ મુહૂર્તમાં એટલે 4 થી 5:30 4 થી 5:30 એટલે બપોરના નહીં હા સવારના સવારે 4 થી 5:30 એટલે બ્રાહ્મ મુહૂર્ત કહેવાય. એ જમાય ઉઠ્યા. આકાશમાં તારા હોય જે વહેલો ના ઉઠે જીવનમાં કશું સારું કરી શકે જ નહીં. ઉઠ્યા પછીથી સીધું પથારીમાંથી બેઠા થઈને જમીન પર પગ ના મુકાય. પથારીમાં બેઠા થયા પછી પ્રાતઃ સ્મરણ ગુરુ મહારાજનું સ્મરણ કરવું પડે. ઈષ્ટદેવનું સ્મરણ કરવું પડે. સપ્ત ઋષિઓનું સ્મરણ કરવું પડે. 9 ગ્રહોનું સ્મરણ કરવાનું આવું લખેલું છે. સીધો જે ઋષિઓ આજ પણ આપણા માટે એમને યાદ કરીને એમને વંદન કરવાના. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી 9 ગ્રહોનો શ્લોક આવડે છે ને બધાને એ ગાવો. પછીથી આચમન કરવાની વાત છે. આચમનના માધ્યમથી ઉષાહપાન એટલે ઉઠીને પહેલાં પાણી પીવું. આ વિજ્ઞાનવાળાએ બહુ આગ્રહ કરીને કીધેલું છે ઉઠીને પાણી રોજ પીવું. એનાથી આપણા શરીરનું ઘણું બધું ઝેર અનાયાસે નીકળી જાય છે. વગડા પણ કરતાં પહેલાં પાણી પીવાનું આવું કીધેલું છે. એમાં શરદી થતી હોય તો ગરમ પાણી પીવું પણ ગરમ પાણીમાં ચા ખાંડ નાખવાના નહીં. હા આ તો સારું પડી જાય યાર. ઉઠતામાં સીધી ચા પી લેવાની માત્ર ગરમ પાણી ચા ખાંડ વગરનો. પછીથી મળમૂત્રનું વિસર્જન કરવાનું અને પછીથી માટીથી શુદ્ધિ કરવાની આજ્ઞા છે. સાબુની વાત નથી. માટીથી શુદ્ધ કરીએ તો હાથ પગ ધોઈએ તો દેહાધ્યાસ ઓછો થાય. બહુમાં સ્નાન બહુ જરૂર છે આ માટીને. આજે કોઈના ઘરમાં માટી હોય જ નહીં. માટી હોય તો ચોકડીઓ ગંદી થઈ જાય ખાડ ભરાઈ જાય એ બધું થાય ને. એટલે કોઈ માટી ઘરમાં આવવા જ ના દે. વાહ વાહ ખરેખર ધન્યવાદ. એનાથી અનાયાસે દેહાધ્યાસ ઓછો થશે. દેહાધ્યાસ ઓછો કરવો બહુ અઘરો છે પણ માટીનો ઉપયોગ જેટલો વધારે થાય ને એટલો સહજ રીતે થાય. આ દત્ત ભગવાનના ચરિત્રમાં આગળ આવ્યું હતું ને સહસ્ત્રાર્જુન માટીથી હાથ ધોવા ગયા છે. દક્ષિણ ભારતની યાત્રાએ ગયા હતા ને તો અહીંયા તો પથરા બહુ હોય એટલે એ વખતે બાપજીને શૌચ પછી હાથ ધોવા માટે સુમન કાકાએ માટી ચાળીને ભરી લીધેલી એક કોથળીમાં. પછી બાપજી શૌચ જાયા અને હાથ ધોવાનો વખત આવ્યો તો એ તો બધા કાંકરા પડેલા. કાંકરાથી હાથ ધોવાય નહીં. બાપજી આમ વિચારતા હતા. આ સુમન કાકાએ બાપજીના હાથમાં માટી મૂકી દીધી. બાપજીએ સુમનલાલની સામે આમ જોયું. આ ડોંગર મહારાજ કહેતા હતા માટીથી સાબુથી સ્વચ્છતા જળવાય માટીથી સ્વચ્છતા અને પવિત્રતા બે જળવાય.
સ્વચ્છતાનો સંબંધ છે શરીર સાથે અને પવિત્રતાનો સંબંધ છે મન સાથે. મન મર્યા પછી જોડે આવવાનું છે. સ્વચ્છતાને આરોગ્ય સાથે સંબંધ અને પવિત્રતાને મન સાથે સંબંધ. મન શુદ્ધ હોય તો બધું જ છે. વિપરીત પરિસ્થિતિમાં પણ આનંદમાં રહેવાય. માટે મનને શુદ્ધ રાખવું હોય તો માટીનો ઉપયોગ ખાસ કરવો. શરીરની શુદ્ધિ માટે જાત જાતના બધા ડિટર્જન્ટો અને બધા ડેટોલવાળા બધા જાત જાતનું બધું નીકળે છે, પણ એ બધામાં સ્વચ્છતાથી વધારે કંઈ જ નથી. નોન બેક્ટેરિયલ ને જાત જાતનું બધું મોંઘા ભાવનું બધું નીકળ્યા જ કરે. પણ પવિત્રતા પણ જોડે જાળવવી હોય તો માટીનો ઉપયોગ કરો. બામણો જનોઈ બદલે ને ત્યારે માટીથી સ્નાન થાય. ભૌમ સ્નાન જરૂર હોય છે આ બધી, પણ કોઈ હવે માટી કરતું જ નથી. કોગળા કરવાની પછી વાત છે. કોગળા ખાસ કરવા. બ્રાહ્મણોએ 8, ક્ષત્રિયએ 6, વૈશ્યએ 4 ને શૂદ્રએ 2. કોગળા બરાબર ખગડાઈને કરવા, આવું લખેલું છે. પછીથી આચમનનો વિધિ બતાવે છે. દંત ધાવનમાં અહીંયા લખ્યું છે કે કરંજનું દાંતણ જો કરે કોઈ તો એના જીવનમાં કોઈ જાતનો રંજ રહે નહીં. એ બધા જાત જાતના દાંતણોના નામ બતાવે છે, પણ એક નામ જેનું નામ છે બ્રશ, એ બતાવ્યું નથી આમાં. એ આજનું લેટેસ્ટ દાંતણ હવે બધાને કે બ્રશ થઈ ગયા છે. દંત ધાવનનો બહુ આગ્રહ કરેલો છે. દાંતણ કરતી વખતેનો મંત્ર બતાવ્યો છે. આયુર્બલમ યશોવર્ચ પ્રજા પશુન વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેધાંચ તન્નો દેહી વનસ્પતે. આવી પ્રાર્થના તો દાંત હારા રહે. નહીં તો 40-50 વર્ષે ડેન્ટિસ્ટ પાસે જવું પડે. દાંતણ બહુ જરૂરી હોય છે. પછીથી જીભની શુદ્ધિ, ગળાની શુદ્ધિ, ઉળ ઉતારવાની વાત લખેલી છે ને, તો આયુર્વેદિક શાસ્ત્રે કીધું છે કે આજે બધા ઉપરથી ઉળ ઉતારતા હોય તો ના ચાલે. ઓકી દાંતણ જે કરે, નરને હૈર જે ખાય, ભોંય પથારી જે સૂએ એ ઘેર વૈદ ના જાય. આ 3 નિયમ પાડો તો વૈદની જરૂર ના પડે. ઊભા પગે બેહીને ઉળ ઉતારવાની હોય, ઊભા નહીં. રાત્રે જે ખાધું હોય ને તે પેટમાં કેવું તોફાન મચાવે છે ને, તો સવારે ખબર પડે. ઉળ ઉતારો ને તારે હોંશે જે ખાધું હોય છે ને એ બધું કેટલું અશુદ્ધ હોય છે તો સવારે ખબર પડે. બ્રહ્મદાતન તો જે કરી શકતા હોય એને કોઈ દિવસ વાત, પિત્ત કે કફની બીમારી નડે જ નહીં. બાપજી બ્રહ્મદાતન કરતા હતા. આપણે ભલે ના કરીએ પણ સારી રીતે ઉળ પણ ઉતારવાની. પછી પ્રાતઃ સ્નાન. ગૃહસ્થને ગરમ પાણીથી સ્નાન કરવાનો અધિકાર છે જરૂર હોય ત્યારે, પણ સહન થાય ત્યાં સુધી ઠંડુ પાણી લેવું. ઠંડા પાણીએ સ્નાન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સ્નાન કરતી વખતે પૂર્વ દિશા તરફ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને સ્નાન કરવું. સ્નાન કરતી વખતે ગંગા, યમુના, સરસ્વતીનું સ્મરણ કરવાનું. કોઈ ગાયનો બાયનો ગાવાના નહીં. અને સ્નાન કરતી વખતે રુદ્રાક્ષની માળા પહેરી હોય, ઠંડા પાણીએ નાહો તો ગંગા સ્નાનનું પુણ્ય મળે છે. નદીમાં સ્નાન કરતી વખતે પૂર્વ તરફ મુખ રાખવાનું, અથવા પ્રવાહ જે દિશામાંથી આવતો હોય એ દિશામાં મુખ રાખવાનું. 3 ડૂબકી મારવી પડે. સ્નાન કરતી વખતે મૌન, જો ભગવાનનું સ્મરણ ના કરો તો મૌન રાખવું જરૂરી હોય છે. સ્નાન વખતે પણ કોગળા કરવાની છે તો સ્નાનનું પૂર્ણ ફળ મળે. સ્નાનાંતે, આવું સ્નાનના અંતે દિવસમાં 3 વખત સ્નાનનો આગ્રહ છે અને 1 વાર ખાવાનો આગ્રહ છે. આપણે એનાથી ઊંધું કરવાનું. 3 વાર ખાવાનું ને 1 વાર નાવાનું. લખ્યું છે અહીંયા કે આકાશમાં તારા હોય અને સ્નાન થાય એને ઋષિ સ્નાન કહેવાય. આકાશમાં તારા અદ્રશ્ય થઈ ગયા હોય પણ સૂર્યોદય થવાની વાર હોય, જેને કહેવાય મોં સૂજણો, એ વખતે સ્નાન કરે એને માનવી સ્નાન કહેવાય. અને સૂર્ય ઉગી જાય પછી સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય. પારાયણમાં તો બધા ઋષિઓ જાય છે, હા કે અહીં કોઈ રાક્ષસ છે જ નહીં. પણ 10 કહેવાય નહીં. આમાંના કોણ ઋષિમાં રહેશે, કોણ માનવમાં જ રાક્ષસમાં જશે. તે બ્રહ્મ મુહૂર્તમાં રાત્રે વહેલા જે સૂઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે. મોડે તો થઈ જાય, નાનપણમાં મોડે કરાવે છે, પણ આજે એનાથી ઊંધું થઈ ગયું. મોડા સૂઈ મોડા ઉઠે, આળસુના એ પીર, બળ બુદ્ધિ ને ધન ઘટે અને રોગે સડે શરીર. ખાલી વહેલા ઉઠવાથી આરોગ્યના બહુ લાભ છે. સ્ફૂર્તિ આવે શરીરમાં. પછી વસ્ત્ર ઠીક લાગે તે પહેરવા. સધવા સ્ત્રીઓએ રોજે માથાબોળ સ્નાન કરવાની જરૂર નથી, આવું લખેલું છે. પણ વિધવા સ્ત્રીએ રોજે માથાબોળ સ્નાન કરવું પડે. વસ્ત્રો પહેરવાની વાત છે. વસ્ત્રોના રંગની પણ સૌ ઉપર અસર થાય છે. લાલ રંગના વસ્ત્રો પહેરવાથી ક્રોધી સ્વભાવ વધે. પીળા રંગના વસ્ત્રો પહેરવાથી લોભ વધે. કાળા રંગના વસ્ત્રો પહેરવાથી કામ ભાવ વધે. સફેદ વસ્ત્રો પહેરવાથી તપેલી ઠંડી રહે. અને સફેદ વસ્ત્રો બહુ સારા ખાસ પહેરવા. હવે તો બેસણા સિવાય કોઈ ધોળા પહેરતા જ નથી. રંગની અસર મન ઉપર થાય છે. પછી ભસ્મ ધારણ કરવાની વાત છે. ભસ્મ બધાએ લગાડવી. સ્નાન કર્યા પછી પહેલું કામ આ કરવું બહુ જરૂર છે. પછીથી સંધ્યાનો વિધિ બતાવવામાં આવે છે. સંધ્યા ખાસ કરવી. પ્રાતઃ સંધ્યા અર્ઘ્ય આપી શકે, ભલે સંધ્યા ના કરતા હોય તો અર્ઘ્ય આપવા સૂર્યનારાયણ. એનાથી બુદ્ધિ બહુ તીક્ષ્ણ થાય. સંધ્યામાં બધું જ છે. મંત્રાત્મક સ્નાન છે. એમાં 2 વખત માર્જન આવે છે, અગમર્ષણમ આવે છે. અગમર્ષણ કરીને પાપ જે થયું હોય તે દૂર થાય. મંત્રાચમન આવે. મંત્રાચમન કરવાથી પણ જે રાત્રિ દરમિયાન પાપ થયા હોય તે સવારની સંધ્યાથી દૂર થાય. અને સાંજે સંધ્યા કરે તો દિવસના પાપ દૂર થાય. ધ્યાન સાથે ગાયત્રી મંત્રના જપ છે. એમાં બહુ બધું લખ્યું છે. જપ કરવા માટેનો જેટલી વાતો કરી એટલી છે.
ભગવાન શંકર પણ પોતે જપના બહુ આગ્રહી છે, સતત જપ કરે છે. પછી ઓમ કરવાની કીધું છે. ગૃહસ્થ હોય તો ઓમ કરે, 2 વખત ઓમ કરવાની વાત છે. આપણે નથી કરતા એટલે ચાલશે. પછી બ્રહ્મયજ્ઞ, સંધ્યામાં બ્રહ્મયજ્ઞનો મંત્ર આવી જાય છે. સંધ્યા કરતા હોય ને આ થઈ જાય. પછી તર્પણ, પછી વૈશ્વદેવ. વિષ્ણુ શર્માના ચરિત્રમાં આવે છે ને, અગ્નિનારાયણને 5 કોળિયા ભાતની આહુતિ આપવી એ વૈશ્વદેવ કહેવાય. અન્ન દોષ દૂર થાય નહીં અને ખાનારની બુદ્ધિ ભ્રષ્ટ ના થાય. સ્નાન પાદ ક્ષાલન વિના એટલે શું? સ્નાન કરતી વખતે પહેલાં પગ ધોવાના. પગ ઉપરથી પાણી રેડતા રહેતા ઉપર જવાનું, સીધા માથે ડબલા ના રેડાય. કોઈના મરણમાં ડબલું રેડવાનું. પણ એ સિવાયનું સ્નાન હોય તો પહેલાં પગ ઉપર, પછી ધીમે ધીમે ઉપર તરફ રેડતા જવાનું. એટલે ઠૂઠું ઠૂઠું પણ ના થઈ જાય. હા કે શિયાળામાં ઠંડુ આવી જાય તો ચીસ પડી જાય, માથે રેડ્યું હોય તો. પહેલાં સ્નાન પાદ ક્ષાલન વિના, પહેલાં પગ ધોવા પડે, પછીથી ઉપર તરફ પાણી રેડાય. તર્પણ તિલવીણ તેમ, તર્પણ કરવું તો તલ જોઈએ જ. અને શ્રાદ્ધ દક્ષિણા વીણ તથા, અને દક્ષિણા વગરનું શ્રાદ્ધ કોઈને જમાડ્યું પણ જો દક્ષિણા ના આપી તો નિષ્ફળ ત્રણેય એમ, તો ત્રણેય નિષ્ફળ થઈ જાય. પણ આ પ્રમાણે જો લખ્યું છે એ પ્રમાણે જો થોડુંક પણ પાલન કર્યું હોય યથાશક્તિ યથામતી તો અલગ કહે છે નિરંજન, મોટા મોટા પાપ બળીને ભસ્મ થાય, રોગની પીડા થાય નહીં, શનિ બાધા નડે નહીં, અપમૃત્યુ આવે નહીં, યમરાજાનું તર્પણ કરે અને શનિ બાધાની પનોતી નડે નહીં. આટલું થાય પછી મધ્યાહન સંધ્યાનો સમય થાય. યમરાજાનું તર્પણ કરો, યમ તર્પણ. એમાં તર્પણમાં કેવું હોય છે કે આપણે આ દેવોને તર્પણ કરવું ને તો આમ હાથ રાખવાનો, અહીંયા દર્ભ રાખવાનું ને એની જોડે તલ હોય ને એમનું નામ બોલીને ખાલી પાણી જ રેડવાનું. અગ્નિમ તર્પયામી, યમરાજામ તર્પયામી, જેનું તર્પણ કર્યું એનું નામ બોલતા જવાનું. પિતૃઓનું તર્પણ કર્યું તો આમ આપવાની આખુથી આવી રીતનું. પછીથી 2 અધ્યાય જોડે પુરાત કરી દઈએ આપણે. પછી પૂજાની વાત છે. દરેકના ઘરમાં દેવસ્થાન હોવું જ જોઈએ પૂજાનું. જેના ઘરમાં પૂજા ના થઈ હોય ને એના ઘરનું પાણી પણ પીવાય નહીં, આવું લખ્યું છે. આગળ પેલા નિયમમાં આવ્યું ને એમાં વાત હતી કે જેના ઘરમાં રજસ્વલા ધર્મનું પાલન ના કરતા હોય બહેનો, એના ઘરનું પાણી પીવું નહીં. આ જરૂરી છે. પછી દેવ પૂજન, ઘરમાં દેવસ્થાન હોવું જ જોઈએ. દેવસ્થાનમાં બધા બહુ દેવો રાખવા નહીં. 5 દેવોનો આગ્રહ કરેલો છે. આદ્ય જગતગુરુ શંકરાચાર્યએ કીધું છે આપણે શરીર પંચમહાભૂતનું બનેલું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, 5 તત્વના એક માલિક દેવ છે. એ 5 જ આપણા દેવસ્થાનમાં જોઈએ. પછી વધારે ગીર્દી કરવાની નહીં, બધા હાંકડે માકડે બેહે એવું કરવાનું નહીં, છૂટથી બેહે દેવો એવી રીતના રાખવાનું. દેવસ્થાન હોવું જોઈએ, એકદમ સરસ ગાદી હોય, ભગવાનને બેસાડવાના સારી રીતે. અને દેવસ્થાન ઘરમાં સારામાં સારી જગ્યાએ હોવું જોઈએ. કેટલાક તો રસોડાના ગોખલામાં જ ભગવાનને બેહાડ દે, એ વઘાર થાય, બધા વરાળો નીકળે તો ભગવાન લે બેઠા બેઠા શાંતિથી, એ નારાજ થાય. રસોડામાં દેવસ્થાન ના ચાલે, ઘરનો સારામાં સારી જગ્યા હોય ને તો રાખવાનું. એમાં આપણે પૃથ્વી તત્વ જે છે ને શરીરમાં, એના માલિક દેવ છે ગણપતિ. ગણપતિની ઉપાસના કરવાથી, ગણપતિની પૂજા કરવાથી વાસનાનો વિનાશ થાય, કોઈ વિઘ્નો આવે નહીં. પછી જળ તત્વના માલિક દેવ છે ભગવાન શંકર. શિવજીની ઉપાસના કરવાથી જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય. જળ તત્વના માલિક છે. આપણા શરીરમાં જે જળ તત્વ છે એના. પછી આપણા શરીરમાં પૃથ્વી, જળ, પછી તેજસ તત્વ છે આપણા શરીરમાં. દરેકનું તેજ ઓછું વધતું હોય. તેજસ તત્વના માલિક દેવ છે સૂર્યનારાયણ. એનું કોઈ મંદિરમાં, દેવસ્થાનમાં એમને સ્થાન ના રખાય એમની મૂર્તિ, પણ સૂર્યોદય પહેલાં સ્નાન, સૂર્યનારાયણને અર્ઘ્ય અને સૂર્ય નમસ્કાર, આ સૂર્યની ઉપાસના છે. આટલું કરે ને તો એને બીમારી આવે નહીં અને બુદ્ધિ બગડે નહીં. સૂર્ય નમસ્કાર કરવા બહેનો પણ કરી શકે. હા કે ખરેખર બહુ લાભ થશે. આદિત્યસ્ય નમસ્કાર એ કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ. બધાને ખબર હોય ના, સારી વાત છે ને. પણ સૂર્ય નમસ્કાર બહુ જરૂરી છે. આ તો લોકોને સૂર્યનારાયણના બાદ નામ નથી આવડતા છોકરાઓને. ખરેખર બહુ શરમજનક વાત કહેવાય. સૂર્ય નમસ્કાર કરવા એમાં બધા જ આસનો છુપાયેલા છે. 12 આસન છે. છોકરાઓને શીખવાડવાને કરવા તો છેક સુધી ટટ્ટાર ચલાવશે. કેળમાં દુખીને, ખભામાં દુખીને, બેડામાં દુખીને, મણકા ખસી ગયા, બધું થાય નહીં ઘડી ઘડીએ. શરીર સારું રાખવાની બધાને ગરજ છે. સૂર્ય નમસ્કાર કરવા. પછી તેજસ તત્વ, પછી આવ્યો પૃથ્વી, જળ, તેજ, પછી વાયુ. વાયુ તત્વના માલિક દેવ છે માતાજી. આપણા દેવસ્થાનમાં માતાજીનું એક સ્વરૂપ હોવું જોઈએ. પછી જે માતાજી ગમે તે, અંબા માતા, કાળકા માતા, ભદ્રકાળી માતા, બગલામુખી માતા, જે ગમે તે એક માતાજીનું સ્વરૂપ હોવું જોઈએ. માતાજીની કૃપાથી સાત્વિક શક્તિ આવે. સાત્વિક શક્તિ વધે તો માણસ પાપ કરતા અટકે. માતાજીની ઉપાસના બહુ જરૂરી છે. અને પછી છેલ્લું તત્વ છે આકાશ તત્વ. આકાશ તત્વના માલિક દેવ છે નારાયણ. નારાયણના જે અવતાર થયા, દત્તાત્રેય, રામ કે કૃષ્ણ, આ 3માંથી આપણે જેને ઈષ્ટદેવ માનતા હોઈએ એનું સ્વરૂપ દેવસ્થાનમાં જોઈએ. આ સિવાય ગુરુદેવ અને ભગવાનની પાદુકા, બસ આટલું. આથી વધારે કંઈ જ ના જોઈએ. દેવસ્થાનના જમણા ભાગમાં શંખ રાખવો પાણીથી ભરીને, અને ડાબી બાજુએ ઘંટ રાખવો. આપણો ડાબો હાથ હોય ત્યાં ઘંટ, આપણો જમણો હાથ આવે તો અહીંયા શંખ પાણીથી ભરીને મૂકવાનો જરૂરી. ભગવાનને રોજે જારીમાં પાણી ભરીને મૂકવું. ભગવાનને જે ઘરમાં રોજે નૈવેદ્ય થાય, ડોંગરે મહારાજ કહેતા હતા, એ ઘરમાં કોઈ દિવસ દરિદ્રતા આવે જ નહીં. ગમે એટલો દુકાળ પડે, ઘરના માણસો 2 ટાઈમ જમીને જ હોઈ જાય શાંતિથી. ભગવાનને નૈવેદ્ય ધરાવવું.
રસોઈ બનાવતી વખતે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં રસોઈ બનાવવામાં આવે, ભગવાનને નૈવેદ્ય ધરવામાં આવે અને એ રસોઈ જો ઘરના સભ્યો ખાય તો બધાની બુદ્ધિ શુદ્ધ થઈ જાય. પતિનો સ્વભાવ સુધારવો એ પત્નીના હાથની વાત છે. આટલું કરે એટલે બધાના ધણી હોવ પારાયણમાં આવતા થઈ જાય. રજાના દાડે તો આવે. બહુ જરૂર છે આ બધું. ડોંગરે મહારાજ તો પૂજાનો બહુ આગ્રહ રાખતા હતા. બધાએ પૂજા કરે. આ તો કેટલાક કોઈને ઘેર કોઈ બહેન પૂજા કરે એટલે ભાઈ માને કે કરી લેશ બધું, હવે મારે ચાલે. એ જમી લે તો તારે જુદું નથી જમવું પડતું. ભોજન અલગ અલગ, તો પૂજન કેમ કોમન? જરૂરી છે. આ 16 પૂજનની પણ બધી વાતો બતાવી છે કેવી રીતના થાય તે. પછીથી અહીંયા કહે છે, યમરાજાએ પોતાના દૂતોને કહી દીધેલું છે કે જે ઘરમાં અતિથિનો સત્કાર થતો નથી, આંગણે આવેલાને કંઈક પણ આપવામાં આવતું નથી, અન્નદાન થતું નથી, અને જે ઘરમાં વૈશ્વદેવ થતો નથી, એ ઘરના જે શબ્દો મરી જાય એને યમલોકમાં જ લાવજો, એને યમલોકમાં લાવજો, આવું કીધેલું છે. પછીથી શ્રાદ્ધની થોડી વાતો કરેલી છે. પછી ઉમરાના પૂજનની પણ વાત કરેલી છે. ઉમરાનું પૂજન થવું જોઈએ ઘરમાં, સાથીય હોવો જોઈએ ઘરમાં. ઉમરો એ લક્ષ્મીજીને પ્રવેશ માટેનું એક અગત્યનું સ્થાન છે. પૂજન થવું જોઈએ. પછી ભોજન. હવે આપણી ખરી વાત શરૂ થાય છે. હવે આ બધું તો જબરજસ્તીથી માનવું પડે. હવે આપણી ખરી ચક્કી વાત. ભોજન. આર્દ્ર પંચકે ભોજન કરવું એટલે જમતા પહેલાં હાથ પગ ધોવા અને સહેજ મોડું ધોવું. 2 હાથ 2 પગ સાધારણ ભીના હોય અને મોડા ઉપર પાણી હોય એવી રીતે જમવા બેસવું. હાથ પૂરેપૂરા કોરા કરીને જમવા બેસવું નહીં. આવું એને આર્દ્ર પંચક કહેવાય. જમતી વખતે જો મૌન રાખવામાં આવે તો 100 વર્ષનું આયુષ્ય થાય. પલાઠી વાળીને બેસવું. ઊભા તો ભૂલે ચૂકે ખાવું નહીં. આજે બુફે થઈ ગયું ને બધા ઊભા ખાય. ખુરશી હોય તો ઊભા રહે છે, ભલે બુફે હોય પણ આપણે બેસીને જ જમવું. જે ચાલતા ખાય કે ઊભા ખાય એ મૂર્ખ શિરોમણી કહેવાય છે. આવું કીધું છે. ભોજરાજાનો આખો બધો મોટો પ્રસંગ છે. હવે ફરી કોઈ વાર કહીશું આપણે. પણ એ વખતે કાલિદાસે કહી દીધેલું ભોજરાજાને કે અહમ ના મૂર્ખામી, હું મૂર્ખો નથી, હું બેહીને જમું છું. આવું કીધેલું કાલિદાસે ભોજરાજાને એકવાર. પલાઠી વાળીને જમવું. તો હલકા પેટે જમાય. જે ડાઇનિંગ ટેબલ પર જમે ને તારે પેટ આમ ટટાર થઈ જાય, બરાબર ને? એટલે બરાબર પેટ ભરાય. હલકા પેટે જમી ના શકે, મિતાહાર ના કરી શકે. જે ડાઇનિંગ ટેબલ પર જમે તે જમીન પર બેસે ને મિતાહાર કરી શકે. મંડલ કરીને થાળી મૂકવી. ભસ્મથી કે પાણીથી મંડલ કરવું. દેવને નૈવેદ્ય ધરાવીએ ત્યારે પણ મંડલ કરવું. બ્રાહ્મણે ચતુષ્કોણ દોરવાનો, પછી એની પર થાળી મૂકવાની. ક્ષત્રિય ત્રિકોણ કરવાનો, વૈશ્ય ગોળ કરવાનું અને શૂદ્રએ લીટી કરવાની. અને મંડળ કર્યું કહેવાય. એની ઉપર જો થાળી મૂકવામાં આવે તો અન્ન રસને ધરતી માતા ગળી જતા નથી, નહીં તો ગળી જાય. પૂર્વાભિમુખ ભોજન કરવા માટે બેસવું તે શ્રેષ્ઠ. પશ્ચિમ તરફ રાખીએ તો મધ્યમ. પિતૃ કાર્યમાં ઉત્તર તરફ અને કામ્ય કર્મ હોય ત્યારે દક્ષિણ દિશામાં. કોઈ પણ દિશામાં મુખ ચાલે, પણ જ્યાં પંગત હોય, સમૂહ હોય ત્યાં કોઈ દિશાની ચિંતા કરવી નહીં. અહીં જગ્યા મળે તો ગોઠવાઈ જવાનું, બહુ ચિંતા નહીં કરવાની. પણ આવી રીતનું કહેલું છે. જતી વર્ણી વિધવા સ્ત્રીને કાંસ્ય પાત્ર સુવર્જ્ય. સંન્યાસી હોય, બ્રહ્મચારી હોય ને વિધવા સ્ત્રી હોય, આ 3 જણા કાંસ્ય પાત્રમાં જમી શકે નહીં. એ સિવાયના જો કાંસ્ય પાત્રમાં જમે 100 વર્ષનું આયુષ્ય થાય. કાંસાની થાળીઓ રાખવી. પારાયણમાં હું લઈને આવે છે ને પેલા આપણા કાકા બીજા હોય, બહુ જરૂર છે. આ ગૃહસ્થને બહુ જરૂર છે. એનાથી આયુષ્ય વધે છે, આયુષ્ય વધી જશે. એક્રેલિક તો બિલકુલ માન્ય નથી, પણ એ ના હોય તો કંઈ ભૂખ્યા થોડા રહેવાય ભાઈ, જે હોય ખાવું જ પડે. ભોજન વખતે પણ મૌન બહુ જરૂરી છે. સ્નાન અને ભોજન એ વખતે મૌન જો રાખવામાં ના આવે તો એનું પુણ્ય વરુણદેવ લઈ જાય છે. એમાં શ્રાદ્ધનું ભોજન હોય તો ખાસ મૌન. અને એક વખત પાત્રમાં જે લીધું પછી ફરી લેવાય નહીં. માટે પહેલેથી થાળી મોટી રાખવી. એ તો ભૂખ્યા રહેવું પડશે. અને 2-3 વાડકી તો રાખવી. એકની નીચે એક દબાઈ રાખવાની. કંઈક જરૂર પડે તો. ચમચી બહુ નડે છે, ચાલે. અહીં ચમચી માટે કશું લખ્યું નથી ભાઈ. બાપજી લખે છે કે ઊભા કોઈ પાણી પીએ ને પણ શરાબ પીતા છે એટલો દોષ લાગે છે. હવે પાણી પીવાની ના પાડી છે તો ઊભા જમવાની વાત તો કેમ નહીં હોય? માટે પહેલાં જરા ધ્યાન રાખવું. ખુરશી ખાલી થાય ને પછી જ થાળી લેવાની. હા કે નહીં તો ત્યાં સુધી લેવાની નહીં. અહીં તો બધા બેઠા જ જમે છે. અહીંયા કોઈ ઊભા નહીં જમતા. પણ આ ઘેર હું ધ્યાન રાખવાનું. ઘેર નહીં, રિસેપ્શનમાં. ઘેર તો બધા બેસીને જ જમે ને. જમ્યા પછી 6 કોગળા કરવા. પછી શું ખવાય શું ના ખવાયની વાતો છે. લસણ, ડુંગળીના ગાજર આ ખવાય નહીં. પછી બીજી 3 વસ્તુઓ બીજે ઠેકાણે કીધેલી છે, આ ખવાય નહીં. એનાથી બુદ્ધિનો નાશ થાય. 3 વસ્તુઓ જે બધાને બહુ ભાવે તે. એકનું નામ છે તરબૂચ. આ ખાવું નહીં ને ભગવાનને ધરાવવું નહીં, એનાથી બુદ્ધિનો નાશ થાય. બીજું છે ટીંડોળા, એનાથી બુદ્ધિનો નાશ થાય. અને ત્રીજું છે અડદના પાપડ. ખીચડી હોય ને તો પાપડ નહીં શેકવાના. પાપડ ખાવાથી બુદ્ધિનો નાશ થાય. જેની બહુ હોય ને તે ખાય, પણ જેને લાગતું હોય કે મારી ઓછી છે પાપડ ખાવા નહીં. પાપડ, ટીંડોળા અને તરબૂચ આ 3થી દૂર રહેવાનું. છોકરાઓને તો ભૂલે ચૂકે ખવડાવવા નહીં. હા, પણ એનાથી બુદ્ધિનો નાશ થાય છે, આવું લખ્યું છે. બહુ મસાલાવાળું તીખું તમતમતું ખાવું નહીં. ખાતી વખતના નિયમ બતાવે. શરૂઆતમાં ગળ્યું ખાઈ લેવાનું જમવા બેઠા હોય તો, પછી વચ્ચે ખાટું ખારું અને છેલ્લે તીખું, આવું કીધું છે. જમ્યા પછી છાશ ખાસ પીવી હોય તો, ના હોય તો કંઈ નહીં. પણ જમ્યા પછી છાશ અહીંયા લખ્યું છે. દેવોને પણ
તક્ર દુર્લભ છે. દેવોને પણ છાશ માટે આગ્રહ રાખતા હોય છે. છાશ બહુ જરૂરી છે, પાચન એનાથી સુધરે છે, એપિટાઇઝર છે. આટલું થાય પછી જે લોકો ઘેર હોય એમણે વામ કુક્ષી કરવી, ડાબા પડકે થોડી વાર આડા પડાય. નોકરીવાળા બચારા કઈ આડા પડે, પણ ભગવાને ઘેર રાખ્યા હોય તો આડા બેનો ચાલે હોઈ જાય, પણ નસકોરા નહીં બોલાવા બપોરે કે બાબા જરાક આડા પડવાનું. પછીથી ખાસ બપોર પછી કથા શ્રવણ કરી આવું લખ્યું છે. આ બધું રિટાયર્ડ થયેલાવાળા માટે હોય એવું લાગે છે ભાઈ. પછીથી સાયન સંધ્યાનો સમય થાય, સાયન સંધ્યા કરવી અને પછીથી જો જરૂર હોય અપેક્ષા તો રહે ક્ષીર મિશ્રાન્ન ત્યાં, પછી દૂધ અને થોડુંક કંઈક ઠીક લાગે તે આચર કુચર ખવાય. રાત્રે સૂર્યાસ્ત પછીથી ભોજનનો નિષેધ છે. રાત્રિ ભોજન જે કરે એ બીમાર બહુ પડે. સૂર્યાસ્ત પછી જૈનોમાં તો ખાસ આગ્રહ, રાત્રિ ભોજનનો નિષેધ. સૂર્યાસ્ત થયા પછી પાચન શક્તિ મંદ પડી જાય, પછી પચાવવા માટે હરડે ખાવ ને ત્રિફળા ખાવ ને આ ખાવ ને તે ખાવ, બધું ખાવું પડે. પછીથી જમ્યા પછીથી હુઈ નહીં જવાનું પાછું તરત, હા કે પછી સત્સંગ કરવાની વાત છે. ઘરમાં બધા ભેગા થઈને કંઈક ગાય, ભગવાનનું ભજન કે આ કંઈક કરે. એ ફેમિલી વિથ પ્રેઝ ટુગેધર, એ ફેમિલી વિથ પ્રેઝ ટુગેધર સ્ટેઝ ઓલવેઝ ટુગેધર. આવું ઇંગ્લિશમાં કહેવત છે કે જે કુટુંબના સભ્યો ભેગા થઈને આવી દત્ત બાવની કે ભજન ગાય છે એ કુટુંબના સભ્યો કાયમ માટે જોડે રહી શકે છે. જુદા રહેવાનો જરૂર નથી, એટલે ઝઘડા થતા નથી, જુદા રહેવા પડે એવા. રોજ જે નિયમ રાખો બહુ લાભ છે એનાથી. પછીથી સૂતી વખતે રાત્રે સૂક્તનો પાઠ કરો, પથારીમાં બેસીને આખા દિવસની દિનચર્યા પર વિચાર કરો કે આજે આખા દિવસમાં મેં શું કર્યું, કંઈ સારું કર્મ કર્યું. જો જવાબ ના આવે તો બીજે દાડે સંકલ્પ કરો કે સારું કરવું છે. બીજે દાડે આકાશ નીચે સૂવું હોય ખુલ્લામાં તો માથા ઉપર કકડો બાંધીને સૂવું, વિવાહમાં તળે, આવું લખ્યું છે. પછીથી સંઘની વાત કરેલી છે કે જો ઉર્યદીને એટલે કે ચોથા દિવસ સંઘ કરે તો અલ્પ આયુષ્યનો દીકરો થાય. પછીના એકી દિવસોમાં જો સંઘ કરે કન્યા થાય, અને બેકી દિવસોમાં સંઘ કરે તો પુત્ર થાય. બેકી દિવસોએ સંઘ કરવાથી પુત્ર જન્મ થાય. ગુરુ મહારાજ કહે છે આ બધા બ્રાહ્મણોના આચાર છે. પરાશર મુનિએ આવું કીધેલું અને પ્રમાણે કરવાથી આરોગ્ય, આયુષ્ય, સંપત્તિની વૃદ્ધિ થાય છે. યથાશક્તિ આપણે બધી થોડી વાતો કરી. બ્રાહ્મણે ગુરુ મહારાજના ચરણમાં વારંવાર વંદન કર્યા અને ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા કે જા તારો નિયમ જે છે પરાન્ન નહીં લેવાનો, એ નિયમ બરાબર જાળો છે. જા તારા ઘરમાં કોઈ દિવસ દૈન્ય નહીં આવે, તારી જે ઈચ્છા છે તે પરિપૂર્ણ થશે, તારે ઘેર પુત્ર થશે, પુત્રને ઘેર પુત્ર થશે અને બધાને અંતે મુક્તિ પણ પ્રાપ્ત થશે. આવી આ ગુરુ લીલા પાવન નકી, આ ગુરુ મહારાજની લીલા આવી પાવન કરનારી છે. ત્યારે રંગય શ્રવણથી બાપજીએ શ્રવણ કરનારાને ભરપૂર આશીર્વાદ આપ્યા છે, બે હાથે મબલક. ત્યારે રંગય શ્રવણથી ભલે મૂળ હોય તે મૂળ હોય પણ જો આ શ્રદ્ધાથી સાંભળે તો એ ભવસાગરની પાર ઉતરે, માયાની પાર ઉતરી જાય. આ દ્વિજાચાર બાબતે હજુ ઘણી બધી વાતો એવી છે કે જે થઈ શકે એવી છે. કેટલાક સારા પ્રશ્નો પણ કેટલાક લોકોએ પૂછ્યા છે. અધ્યાય નંબર 90 ડુંગળી લસણ બાબતમાં એક સારો પ્રશ્ન હતો. એમાં એવી ચોખવટ એવી છે કે જો બ્લડ પ્રેશરની તકલીફ હોય એણે ડુંગળી લસણ ખાવાની છૂટ છે. જેને ગેસ ટ્રબલ બહુ થતી હોય, વાયુ પ્રકૃતિ હોય, એને ડુંગળી ખાવાની છૂટ છે. પણ ટેસ્ટ ખાતર, જીભના સ્વાદને ખાતર ખાવાની મનાઈ છે. પછી એવી રીતના સૌથી કોમન પ્રશ્ન હોય ખાવાની બાબતમાં એની સાથે જોડેલો, એનો જવાબ બાપજીએ એક વખત માંડેરા હનુમાનમાં મુકામ હતો ત્યારે આપેલો. બાપજીની ભિક્ષા બનાવી છે ને, ભગવતી પ્રસાદ કરીને એક જણા તો એને ભૈલાલ બે જણા પોરથી ગોવિંદ કાકાને ઘેર ભિક્ષા બને, રોજ જે ઉગાડા પગે માંડેરા હનુમાન બાપજીની ભિક્ષા લઈને જતા હતા. એકવાર ભગવતી પ્રસાદ ત્યાં જઈ શક્યો નહીં, એની જગ્યાએ બીજો જણ ગયો. એટલે બાપજીએ પૂછ્યું ગોવિંદ આજે કેમ ભગવતી નથી આવ્યો? ત્યારે પહેલાં કીધું કે ભગવતીને ઘૂંટણમાં દુખાવો થયો છે, ઘૂંટણ પકડાયો છે એટલે આવી શક્યો નથી. એટલે બાપજીએ ગોવિંદ કાકાને પૂછ્યું ગોવિંદ આ બધાને ઘૂંટણ આજકાલ કેમ બહુ પકડાય છે? એટલે ગોવિંદ કાકા કીધું બાપજી આજકાલ બધા છે ને આમલી બહુ ખાય છે, આમલી ખાય ને એટલે ખટાશથી ઘૂંટણ પકડાય. બાપજી આડા પડેલાના પ્રશ્ન પૂછેલો. ગોવિંદ કાકા બોલ્યા ને કે આમલી ખટાશ ખાય ને એટલે ઘૂંટણ પકડાય. બાપજી બેઠા થઈ ગયા. ગોવિંદ આ તને કોણે કીધું? તને ખબર છે દક્ષિણ ભારતના બ્રાહ્મણો તો દાળમાં આમલી જ નાખીને ખાય છે, એમના કોઈ દાડો ઘૂંટણ નથી પકડાતા. આપણે આગળને પેઢીવાળો કેટલી આમલી ખાતા હતા, કોઈ દાડો ઘૂંટણ નથી પકડાયા. ગોવિંદ કાકા બાપજી સાચી વાત. તો બાપજી પકડાય છે ને રીતના તારા ઘૂંટણ? બાપજી કે આજકાલ લોકો તુવેરની દાળ બહુ ખાય છે અને પંખાની નીચે પંખાનો પવન ઘૂંટણ ઉપર પડે ને એ રીતના હોઈ જાય છે. પંખાનો પવન ઘૂંટણ ઉપર પડે એટલે પવન ઘૂંટણમાં ભરાય અને વા કરે. વા એટલા ઘા અને બફા એટલા નફા. બફાવાનું પરસેવો થાય એવી રીતના. અને તુવેરની દાળ ખાવાથી ઘૂંટણ પકડાય પાતળી ઉંમરે. એટલે જેને પાતળી ઉંમરે ઘૂંટણ હારા રહેવી ઈચ્છા હોય અને વહેલી તકે તુવેરની દાળને ગુરુદેવ દત્ત કહી દેવાનું.
મગની દાળથી બહુ લાભ છે, પચવામાં હલકી, હારામાં હારી. આ બધું બહેનોના હાથમાં છે. હા, કે બહેનો ધારતા કરી શકે. એટલે ઘૂંટણ પકડે ને તો એ ઘરના બહેનના કાન પકડવાના, ત્યાં કે આવડ્યું નહીં. બધા ઘણી બધી બાપજી આરોગ્યને એટલી સરસ વાતો કરેલી છે વાતમાં કે બહુ જ રામબાણ દવાઓ કહેવાય. બાપજીને માનીએ પણ એમનું કહેલું ના માનીએ તો પછી બાપજીને માનવાનો શું અર્થ છે? એનો ઠેકો લઈને ફરીએ છીએ આપણે. અમે તો બાપજીને માનીએ, એ પણ અમલ કરવો જોઈએ. તે શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગવદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુલીલામૃતે અલખ નિરંજન સંવાદે આચારાધ્યાય પરાન્ન દોષ વર્ણનાદિ નામ નવતિતમોધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અધ્યાય 91. શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગવદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુલીલામૃતે અલખ નિરંજન સંવાદે આચારાધ્યાય દ્વિજાચાર કથન નામ એકનવતિતમોધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આપણે 92મો અધ્યાય. इति श्री दत्तपादारविंद मिलिंद ब्रह्मचारी पांडुरंग रंगवदूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे विप्रान्न पूर्णं नाम द्विनवतितमोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त.